તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આપણો એક નવા બ્લોગમાં. તો મિત્રો સવારમાં દુકાને આવ્યા છીએ અને તમે જઈએ ચા નાસ્તો કરવા માટે. ફોન આવે એટલે ઘરેથી અને તો ભૂખ લાગી છે મિત્રો જોરદાર. રાતે આપણે આવ્યા હતા, કાલ ગયા હતા બહાર એટલે બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે એ રીતનો એ કંઈ મજા એવી નથી મિત્રો બ્લોગ બનાવે. તો ચલો જઈએ માર્કેટમાં જઈએ એટલે શાકભાજીનું બધું લેવાનું છે બધા ઘર માટે. ચલો બનાવી લેજો મિત્રો બ્લોગમાં. તો મિત્રો આપણે આવ્યા હતા મૂળા લેવા માટે, લઈ લઈ જાય સવારમાં. ચલો જઈએ આપણે ઘરે. તો મિત્રો આપણે તો આવી ગયા હતા નાસ્તો લેવા માટે. રામુભાઈ નાસ્તો લઈ લીધો, જઈએ છીએ ઘરે. બનાવી લેજો મિત્રો બ્લોગમાં. આ ભાઈની પકોડી ટેસ્ટ કરવી છે એક દાડો. તો મિત્રો આપણે તો આવ્યા હતા પેટ્રોલ પુરાવા માટે ને પેટ્રોલ પુરાવા ગયા હતા, પણ બાજુમાં જોયું તો ભાઈ ઇડલીવાળા, ભાઈ ઇડલી આશાપુરાવાળા જે છે ને ભાઈ બહુ જોરદાર ઇડલી બનાવી છે. તો તમે જુઓ આ ભાઈ ત્યાં જુઓ ઇડલી બહુ જોરદાર બનાવી છે. ભાઈ તમારે જે ભાવ હોય કહી દો એનો ઇડલીનો. હવે એક પ્લેટ 30 રૂપિયા ભાવ છે. હા, અને ભાઈ જોરદાર બહુ સંભાળનો મંભાર બહુ મસ્ત. તો મિત્રો તમે ટીવી એરિયામાં આવો તો ભાઈની અવશ્ય એક વખત મુલાકાત લેજો અને ઇડલી ખાજો. બહુ જોરદાર આઈટમ બનાવી હતી, બહુ ટેસ્ટી છે. તો અમારે ખવડાવવાની મફત વિડીયો બનાવ્યો એટલે તો ભાઈ અમારે તો જો ભાઈ ફ્રી આલી છીએ એટલે આપણે તો ખાઈ લઈએ છીએ. લાવો ભાઈ, વાટ જ તોઈ રહેતા હવે તો લાવો નહીં લાવું. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ આપણે અને નાસ્તાની તો શરૂઆત કરી દીધી. હવે જો રામુભાઈ અમારે. તો ચલો મિત્રો નાસ્તો બાસ્તો કરી લઈએ કારણ કે પછી જવાનું રામુભાઈની સ્કૂલમાં મૂકવા માટે. તો કેટલા વાગે જવાનું ભાઈ સ્કૂલમાં? હા, તો નહીં ધોઈને ફ્રેશ થઈ જાઓ. તો મિત્રો નહીં ધોઈને ફ્રેશ કરાવી દઈએ છીએ ઇવન. તો ચલો બનાવી લેજો બ્લોગમાં મિત્રો. જઈએ સ્કૂલમાં પછી. તો ગાઈસ આપણા શક્તિના ઘેર આવ્યા છીએ જોવાના આપણે. શું બતાવી દો? હા ના નહીં બતાવવાનું. હા હું શું કરવાનું બરફ? એ તો કે બરફ શું કરવા લાવવાનું? તો આ તો તારે અવરું કૂટા. એ હું આવું છું, તું રેડી રહે હો. નાસ્તો બાસ્તો તો પેકારો કરી દે. હા રેડી રે ભાઈ, હું આવું છું. આયા તો રજા પાર કરી પેલા. બોલો હા કઈ બીજી સ્કૂલમાં? ગુજરાતીમાં ગુજરાતી જેવા થઈ જશો. હા બરાબર. ખાઈ બેન રેડી થઈ ગયા છીએ. પાછું ફરીથી આપણે તો જવાનું બજારમાં. એટલું કર્યું, કંટ્રોલ કરી લી કંટ્રોલનું. હા બુ કંટ્રોલનું કર્યું. હા હાલો પિન્ટુ વાપરી એટલે કે જો વેરા છે તો તૈયાર છે કારણ કે એ તો હરાશે ચાલુ થઈ જાય. 7 વાગે હોજે જમવા જવાનું. એ પડીને લે એમાં તો શું હોય એમાં હું જમવા જવાનું લગભગ કોઈ કહેતો નહીં હો. ખાલી પડીને તૈયાર કરી દેજો હોને તાર ના બોલ. તો મિત્રો આપણે તો ઘરે આવી ગયા છીએ અને અમારે તો ગવાર કપાઈ ગયો, કમ્પ્લેટ વાટી ગયો. અને જો કમ્પ્લેટ હવે બધા ભેગો કરવાનો.
તો આપણે તો શું આવવાનું હલે હવે? હા, ઘઉં આવવા નહીં? અને આ લોકો મિત્રો તો ફાઇનલી મિત્રો મહેમાન આવ્યા છે અમારા ઘરે. હાલો હાલો ચા હાલો બુ મહેમાન ને ચા હાલો ભાઈ. પાછળ ચાલુ હોય છે ચા નહીં પીઓ? હા તો હું અમારો આ 12મું પતે તો દોડાવવાનું ચાલુ કરી જ દેવાનું. પીનાને બનાવ્યો એને બનાવ્યો ઘરે લાગે પીનાને કે પીનાને ગાળું દે. આવા હા એ જો 550 રૂપિયા હાલે ના બે નાઈટી ને 2 ટી-શર્ટ પણ નહીં થાય ને એલ સાઈઝ ની. અરે એમ સાઈઝ ની છે ના થાય પાપા. અરે હું દુકાન બતાવું તને. અરે મહિનો બહાર જવાનું મારે થઈ જાય. લોબી બોય ની એ છે એમ પેન્ટ સાઈઝ જોઈ લે. એમ સાઈઝ થાય છે એમ થઈ જાય મને એમ જ પહેરવું. અરે જોઈ લે ના રે ના એવું કોઈ નહીં. એ મારો છોકરો જ છે કે વાત કરો. મારો તો હમણાં છે મારી જેટલી પહેરા પૂછે ને. હા હા એ તમે બે એક જ કાપડ હાલી એક્સેલ જુઓ લે તારે ડબલ એક્સેલ જુઓ. પણ એ મુકા પહેરી પણ ડબલ એક્સેલ કમ્પ્લીટ લેવર આવી જાય. ઓના ટી-શર્ટો મેં લઈ આલી હતી ને ચોક્કસ જઈએ ટી-શર્ટ કોઈ ખબર જ નહીં પડતી. હા આમાં કોને આખું જોડી તો મિત્રો આપણે તો નહીં થયું ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે. અને આજે આપણે જવાનું છે એક ભાઈબંધની થોડી રિસેપ્શન છે તેના પ્રસંગમાં જવાનું છે આજે. ઘરવાળો બધો તૈયાર તો છે બધો ફ્રેશ થઈ ગયો ને એટલે પછી આપણે જઈએ જમવા માટે. ચલો મિત્રો બન્યા રહેજો આપણે બ્લોગમાં. હવે નીકળવાનું છે અહીંયાથી. તો મિત્રો આપણે તો આવ્યા હતા જમવા માટે પણ જમી લીધું છે આપણે તો. ફેમિલી જમવા બેસીએ એ લોકો જમી લે પછી આપણે નીકળીએ ઘર માટે.